તો સવારના પોરની અંદર એમ કહેવાય કે આ ગેસ ફાટી ગયો. ગેસ મતલબમાં ગેસની જે આ સ્ટવ હોય ને એની ઉપરનું જે ગ્લાસ આવે ને એ ગ્લાસ આખો ભાઈ તૂટી ગયો છે અને આખા અહીંયા વેર વિખેર થઈ ગયું. મેં કીધું વાલી તું આખી રીતે હું જરાક સાફ કરી દઉં. મેં કીધું તું છે ને ઉતાવળી છે તને વાગી જાય, પણ એકચ્યુઅલી વાગી મને ગયું હું એટલે એણે પછી મને આઘો કર્યો કે તમે આગળ વ્યા જાઓ, હું હવે જરાક સાફ કરી દઉં છું. હું મારી વાલી મને કહેતી હતી કે રહેવા જો, આપણે આ નથી લેવો આપણે હાદો લઈ લઈ, પણ ન મને કરવા જ ન જવાય. હાદા સ્ટીલના જિંદાબાદ. આ ત્રીજો તૂટી ગયો એમ ને. હાલો ભાઈ, આજથી શીખવા મળી ગયું કે આવા કાચવાળા ગ્લાસ કરતા આપણો હાદો જે જૂની સ્ટાઇલનો સ્ટીલનો આવે ને, કાં તો ઓલો હાદો લોખંડનો એ લઈ લેવાનો. આ બધું આખું તૂટી ગયું છે. તૂટી જાય, મહેનત થાય હાલતા. હા, ધીમે વાલી 2-5 વર્ષ નથી હાલતા. હાલો ધીમે. હાલો કાંઈ નહીં ભાઈ, સવારના પોરમાં સુકન થઈ ગયું માનીએ આપણે ઘડીક. હું હું કરું પછી એમ જ માનું, નુકસાની થાય નહીં જોવાનું. બરાબર ને ના ભાઈ ના, હાલો કાંઈ વાંધો નહીં, જે થાય સારું થાય. બાકી લાભ જોવાનો. તમે જરાક લાઈક શેર ફોલો કરજો એટલે અમને મજા આવે. લાભ જોવાનો. અમારા જીવનની દરેક નાની મોટી ઘટનાઓ તમને બતાવતા રહીશું. બરાબર. હાલો તઈ રામે રામ. હા જો કાચ ભરાઈ ગયા બધા.